નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા જ? આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે. આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદ્ભુત ટુકડો. હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં. તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમારો પ્રતિસાદ અમારું ઉત્સાહ વધારશે. અને હા, જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા, કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું. ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનું શોકજનક પણ રસપ્રદ ઓડિયો. हेलो हेलो मनसुखभाई बोलो. हाँ जी હું પરવીણભાઈ બોલું. હાલના ઉધરથી હું ના આવી ગયો તો એક છે क्या काम थी સાંજના ઉધર. सांगण में हाथ उधर ये क्या है હા, આપણે સ્વામીના ગરડાનું ठीक है તાલુકાનું ગામડું એ સમાજમાંથી બોલો કોળી પટેલ. શું હતું હવે મારી બાઈ છે ને એ છૂટા છેડા કર્યા નથી ને બીજે વહી ગઈ છે અને સોળી છોકરો હોંપતા નથી ને એવું છે ને. દીકરી દીકરો કેવડા છે છોકરા છે 17-18 વર્ષનો થઈ ગયો અને સોળી છે 15-16 વર્ષની. એની ભેગા છે ભેગા છે એની ભેગા છે મારી ભેગા ના ના મારા હાળા ભેગા. તમારી ઘરવાળી કોની ભેગી એ વહી ગઈ છે બીજા ગોરૈયા ગામ છે આમ ઈચ્છા તાલુકાનું. તમારી સમાજ નો છે હા, ભક્તિ કરીને હવે બીજું હું ભજન કરીને બધા કરી તો પણ એમ નહીં કે મેં સજા કાપી ને એનું શું ખાતા ખોરગીને. હવે પાછી લે આવી ને તો તારો ગાંઠો કાઢ નાખે એની કરતા જ્યાં છે ત્યાં રહેવા દે. કાંઈક નાખીને મોનોકોડું નાખીને શાક ખવડાવી દીધું ને તો તારો દાડો થઈ જાય. એની કરતા આ એકલો છો જીવ છો એ મહત્વનું છે. આ એવું તો કર્યું હતું, વઘાર્યો છું એવું છે. દવા તો નાખી જ હતી. શેમાં નાખી વઘાર હા, દૂધમાં ને એમાં નાખી હતી. દૂધમાં નાખી દે હા, દૂધમાં આપણે પણ અસર નહીં કરી હોય કરી દી કઈ કરી હતી ને વઘાર્યો. હું થયો વઘાર બેસ્યો કહું એમ. માંડ બેસો એમ હા, કઈ દવા નાખી હતી ખબર છે હા એ પડી મારી પાસે એવડી નમૂનો. પછી તે દાખલ થયો તો દવાખાને જવું પડ્યું હતું કે એમ ના? હા, દવાખાને ટીકડા લીધા, રસી થઈ ગઈ એવું થયું હતું હા પ્રાઇવેટ પાર્ટમાં. ઠીક છે અને વાળ ટૂંકા કરીને બીજા હારે ફરવા વહી જતી પછી. બેબી બાલ કરી દીધી હા, એ કરી દીધું, ફરવા વહી જતી હતી. તે પછી તો કીધું સુધરી જતું તો સુધરતી નહોતી ને પછી કૂવામાં ઉતરી ગઈ. આવો ભવાડો કર્યો. પછી ગામ ભેગું થઈને કાઢી એને. હા અત્યારે ક્યાં રહે છે? પછી હે અત્યારે ક્યાં રહે છે અત્યારે પછી મેથરી કરાર કરીને ખાધા ખોરી કરીને પછી ના છે એમ. તો મેં કીધું ના ભરી નહોતી મેં. જેલમાં ગયો તો હા, જેલમાં સજા કરી લીધી. કોર્ટમાં કહેવાય નહીં આને આવી રીતે અફેર છે એમ. હા, એવું કીધું પણ આપણું કોણ માને? આપણે કઈ કેસે પછી કઈ કર્યો ને એને કીધું પછી આપણું કોઈ આપણું એકલાનું ક્યાં હાલે? સલાહ કોણ દે આપણને? આમાં થોડું આવું કરતા હોય એમ સજા થાય. ઠીક છે કેટલા મહિના જેલમાં રહ્યો? હા, 4 મહિના ઉપર સાહેબ રહ્યો. ક્યારે છૂટ્યો? એ 7-8 વર્ષ થઈ ગયા. ઠીક છે અત્યારે કેસ ચાલુ છે કે બંધ? હા, બંધ છે કેસ તો. છે 2 કેસ પછી બીજો કર્યો તો કઈક બીજો 98 નો એવો કઈક કર્યો તો કઈ. એ પછી જાતે હાજર નતો ને પછી જજ સાહેબે કેન્સલ કર્યો. તારું બારું પી હાજે હાજે કઈ? ના ના હો સાહેબ, કાંઈ નહીં. ખાવા પીવાનું ભક્તિ ભાવમાં છું હું પાછો. હાજે હાજે લેતો ને તોય વહી જાય એવું થાય. ના એવું મોટે નહીં હેડે. કાંઈ વાંધો નહીં. મારે શું કરવાનું? મારું શું કામ છે કે ને પૂરું થઈ ગયું. હવે આમાં શું આપણે કરવું પડે? છોકરા જો છોકરા તારા હાડર ન્યા છે એટલે તારી બાજુ છે કે એની બાજુ? એમ ફોન બોન કરે છે એમ. તો તમે તમારા પરિવારમાં કોણ કોણ રહ્યો છો? હું એક જ છું, કોઈ નહીં. મા બાપ કોઈ નથી, ભાઈઓ છે કોઈ બોલતા નથી ને જમી છે ને કોઈ વાવવા દેતા નથી ને એવું છે. ભાઈઓ કેમ બોલાવતા નથી? એ બધા એ જમી અમારા ખાતે છે ને હા
એ મારા કાકાના છોકરાને એ લઈ ગયા છે. હા. અને એમાં આવડા કઈ બોલતા નથી, આ કાઢી દો એમ. તમે હગા કેટલા ભાઈ? અમે હગા 4 ભાઈઓ, 2 ભાઈ ઓફ થઈ ગયા અત્યારે હાલની અંદર, 1 ભાઈ રહ્યો, 2 ભાઈઓ છે. તું બધાથી નાનો બધાથી મોટો? બધા નાનો છે. એટલે મારે અરે કોઈ બોલતા નથી, કાંઈ કરતા નથી. આવું એને બધા પેલા ભાગી ગયેલી હતી ને હા. બાઈ, એ મને પછી છેતરપિંડી કરી મને પવણાવ્યો. હા. એટલે પેલા કુંવારી ભાગી ગઈ છે? હા, ગામમાં ને ગામમાં ના એને કુટુંબમાં ભાગી ગઈ હતી. એટલે તને આધારણ રાખીને પરણાવી દીધો? હા, એવું થયું તો આપણે પવણાતા નહીં સાહેબ, એવું હતું. આ ગયો પરણી ગયો, લીલ પરણામાં ખર્ચો થાય એટલું આમાં થઈ ગયો, કામ પત્યું. એ લીલ પવણા આ ભાઈઓ ને એમ કે લીલ નો પવણાવી દીધો. એટલે હવે તારા લીલ નો પરણાવવો પડે તો વિયોજન થઈ. મેં હું કહું છું તો પવણાવી દો મને, આ રીતનું ખોટી રીતે વધારે અકડ પૂરા થયા નહીં, પૈણા બગડી ના હોય એટલે પૂરો થાય. આ પૂરો થવો સારું, આમાં તો હેરાન થઈ જાય. પૂરો તો સારું હતું એવું? હા, એને તોય ત્યારે પછી નો રાખતો સમજ્યા. હા, પવણી ગયો તો તું કીધા રીતે વહી જા બીજે, મારો શું વાગે. તે ના પછી હું ગયો ને તે કુંડળ માર હાળો ને ભેગા છે બરોબર. કરવાઈ ક્યાં ગામની? નાની કુંડળ ની છે. નાની કુંડળ ઈ ક્યાં? બાબરા તાલુકાનું. બાબરા તાલુકા. હા. અને તારો કયો તાલુકો જિલ્લો? મારો સ્વામીના ગરડા તાલુકો, જિલ્લો બોટાદ. ઠીક છે, સારું. તે હવે હું આપની સેવા કરું કયો? એટલે આપણે એમ કે આનો શું મદદ, આપણે શું આનો નિર્ણય કરવો? જિંદગી તો મારી બગડી, હું એકલો છું, જાતે રોટલા કરીને ખાવ છું. એટલે મતલબ તારે છૂટાછેડા જોઈશી કે તેડવી છે, શું કરવું છે? તેડવાનું તો ક્યાં હાલે, પણ છોકરા બે આપણને સોંપી દે બરોબર તો આપણે. મારી વાત છોકરા વાત કરે, છોકરી તો 14-15 વર્ષની છે એટલે ઈ તો હજી બાળક કહેવાય, પણ ઓલો છોકરો તો 18 વર્ષનો થઈ ગયો ને. હા, ઈ કે છે, ઈ એમ કરે કે પછી હું આવું પૌણો પછી આવું એમ કે છે એને, મારે વી આવું છે એમ કે છે. અહીંયા એક દી આવ્યો તો, આખો દી રોકાણો તો. હા, એક દી રોકાણો તો. તો હવે એ છોડીને દાખલાનું સાહેબ કે બરોબર. શું દાખલાનું? જાતિનો કે ભણવામાં છોડીને. આ તો કાઢી દે. પણ હું કાઢી દઉં ને તો મહેનત કરું, પણ એને એવું નસલટી છે ને. એ તારા મનમાં એવો વેમ હોય ને કે હું દાખલો કાઢી દઉં, મારી છોકરી કદાચ મન દે નહીં, તો એવો વેમ ના હિસાબે દાખલો ન દેતો ને એવું ન કરતો એટલે એની જિંદગી ન બગડે, નકર ઈ ભણવામાં એને નડે. હા, ના આપણે તો કાઢી જ દઈએ સાહેબ. ભણેલ નો એટલે તને શું થાય, હું દાખલો દઈ દઉં મારા છોકરા ક્યાંક જાય, છોકરા ક્યાંય જાય નહીં, એની વાત તારું જ નામ રહે. ના, મારું નામ ફેરવી નાખ્યું છે. હે? છોડે ના, મારું નામ ફેરવી નાખ્યું છે. જે બીજે ગઈ ને, આ બીજે ગઈ છે ને એનું નામ લગાડ્યું છે. આ તો એમાં કેસ થયેલા? છોકરી તારી છે કે નહીં? છોકરી મારે છે તો એની મત કેસ થાય, નામ નો ફરે. એટલે એને સર્ટીમાં ફેરવ્યું છે ને નિશાળે. તો લઈ જેલ ભેગી ના થા. આધાર કાર્ડ માં મારું છે ને સર્ટીમાં એનું છે. તે મને કામ કર, અહીંયા આવી જાય લઈને ડાયરેક્ટ ખબર હોય. હા, એવું કર્યું છે. આ બાપ નું નામ નો ફરી શકે. હા, અને નામ ફેરવે ઘર કરે એમ નામ ફેરવા કરે. એટલે અત્યારે તો જે લઈ ગયો એનું નામ ચડાવ્યું તારું છે? હા, લઈ ગયો એનું હોય તો મરી ગયો ઈ. હા, એવું કેમ કે બાપ નો બદલાવી શકો. હા, તે આવું બાપ હતો ને બદલાઈ નાખ્યો એવું છે. હા, તો એ બદલાવી નાખ્યો પાછો હતો એ નહીં થઈ જાય તો આવી જાય. કેદી આવે? અને તારા ઓલા આધાર કાર્ડ, એના જન્મ તારીખ ના દાખલા, ગ્રામ પંચાયત ના ઈ લેતો હોય છે કે એના પેલો જન્મ થયો ત્યારે કોનું નામ હતું ઈ? હા, એ બધું મારી પાસે પાકા દાખલા છે. બસ. અને અત્યારે જે એના બાપ ઓલો નવો રહ્યો ને એનું કર્યું ઈ સીધો જ કોર્ટ ભેગી નો ડાયરેક્ટ ખા મસ્તી ની. હા, સલ્ટીમાં છે. સલ્ટીનું આપણી પાસે પૂરું પતન છે. આ પછી લેતો હાલ. હા, એ તો લેતો હું હાલો ને. તો કાલે આવી જાય છે. કાલે હું હાજર છું. કાલે આવી જાય એટલે તને એને ડાયરેક્ટ ખાતો કરી દે હાલ. હા સાહેબ, મને ક્યાંય આમાં હાલ એવો ક્યાંય નથી રહેવા દીધો. એવું ગામમાં ત્યાં અમારે પટેલ થતા ને મારા મામાને છોડે, એને અફેર થઈ ગયો ને ભાગી જાય હતી. મારે થોડું ફિલ્મ થઈ ખરેખર ચાલુ રાખજો. क्या करेंगे भाई, जिंदगी बगड़ी गई, मरी गया. તું કેટલું ભણ્યો?
હું 3-4 સોંપડી સાહેબ. રોંઢા સુધી હા 3 સોંપડી. છેક 3 સોપડી. ઓ હા. તો લાજુ ઘણી. હા એ તો એ આવી હેરાનગીરી હોય ને. લગ્ન નો કરાય આ મારી કોઈને છે ને પણ મારે નહોતા કરવા. નહીં ભાઈ અંધારામ પારાથી પૌણે એમ તો કહું. હે અંધારામ પણ છેતરપિંડી કરીને આવું પૌણે એમ ભાગી ગયેલી ને કોણ પૌણે. એટલે એમ તારું નામ બોલ. પ્રવીણભાઈ પ્રવીણભાઈ વાલાભાઈ બારૈયા. પ્રવીણભાઈ વાલાભાઈ બારૈયા. 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 ગામ કયું કીધું? સાંજણા વદર. સાંજણા કે સાંગણા? સાંજણા વદર. હા સાંજણા વદર. સાંજણા વદર. હાલો સાંજણા વદર. તાલુકો? સ્વામીના ગરડા. હા ગઢડા. ઓકે. જિલ્લો? બોટાદ. ઓકે. તારી ઘરવાળીનું નામ શું છે? અહીંયા નામ હતું રવિના. હા રવિના ટંડન. હા ટંડન જ કહેતા હતા એ બધા ઘણા ખરા. પણ હતી એવી રૂપાળી. એમ? અરે હું એને ગમતો જ નહોતો. હા તો વગા બે હું એને નહોતો ગમતો. આ પરાણે રહે 2 છોકરા થયા. રવિના પ્રવીણભાઈ. હા ઓકે હાલો રવિના. અને રવિના નું ગામ કયું કીધું? નાની કુંડળ. નાની કુંડળ. હા મારા નંબર ક્યાંથી કાઢ્યા ભાઈ? ના સાહેબ હું આવી ગયો તો મહિના પહેલા રાત હતો રહ્યો તો. એવું હે? હા પછી તમે કીધું હતું કે ના ફોન ના જઈને કરીએ કે. પછી ફોન કર્યા હતા પણ તમારે ઉપાડતા નહોતા તમે. આવ્યો તમે કેટલો સમય થયો? હું મહિના ઉપર થઈ ગયો. તો તારા ફોટો મોકલ. તારી ઘરવાળીને ફોટો મોકલજે. હા મેં વોટ્સઅપમાં ફોટો આવડા ભેગા મૂકેલા છે. હા કર્યો હતો તમે ફોટો હતો વોટ્સઅપમાં મોકલ્યો તમે. ઈ કે મોકલ્યો તો ઈ ગયું બધું. હા મારા ઘરની વાળાના ફોટા. તારો ફોટો તારી ઘરવાળીનો ઓલો ભગાડી ગયો એનો ફોટો. આ ભગાડી ગયો એનું નામ શું છે? એનું નામ છે વિરમ દેવસિંહ સાસુકિયા. વિરમ દેવસિંહ સાસુકિયા. સાસુકિયા વળી કેવા ભાઈ? કોળી તળપદા કોળી. ક્યાં કોળી? હા તળપદા કોળી. ઓકે. એનું ઈવડે વિરમ નું કયું ગામ કીધું? ગોરૈયા. વિછા તાલુકો. મોરૈયા. હા ગોરૈયા. ગોરૈયા. ઓકે ગોરૈયા. અને વિછા તાલુકો વિછા. એના નંબર થઈ છે આપણને ફોટો નથી સાહેબ. કોનો? વિરમ નો. લાઈને વિરમ ના મોબાઈલ નંબર દે. હા એ હાલો તમને વોટ્સઅપમાં નાખી દઈશ. નાખી દે. તારા ફોટો મોકલ. તારી ઘરવાળીના તમારા બેયના ફોટો મોકલો. આ ઓડિયો વાયરલ થાય તને કઈ પ્રોબ્લેમ નથી ને? કાંઈ વાંધો નથી. આ તારા વાયરલ કરવા મારી વાત સાંભળ. પછી છે ને આ તારે કયું પોલીસ સ્ટેશન લાગે છે? કાંઈ વાંધો નથી. એટલે તારે પોલીસ સ્ટેશન કયું લાગે છે એમ કહું ભાઈ? પોલીસ સ્ટેશન તો આ ગરડા. હા તો ત્યાં ફરિયાદ આપી જો. તારે જે તારું નામ પાછળ ફેરવી નાખ્યું ને હા એમાં ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવા સબબ ગુનો દાખલ થાય. હા તે વાંધો ને આપણે કરશું જ તે. હા હાલ મને મોબાઈલ નંબર બોલ. આ રવિના મોબાઈલ નંબર છે? હે તમારી બાઈ 2-3 જગ્યાએ વ્યાપાર કરતી હતા. દૂધ લેવા જતા કે નહીં ના યાર છોકરા એટલે સંબંધ વાર નાઈ શરૂ થઈ ગઈ. આડા સંબંધ. હા હાલો તમારા ગામમાં? અને આ મારા મામા. હા ગામમાં. હા અને અહીંયા મારા મામાની છોકરી છે. મારી બેન થાય. હા મારા પટેલ હારે આડા સંબંધ ફરવા હોય જાય. હા તો મતલબ લોકલ છે. હા
હા એનો આવું મોબાઈલ છે. રવિના મોબાઈલ નંબર છે હા એનો નંબર નથી. એમને આ તારા પટેલ જે તારા પટેલ હારે ફરવા વહી જતી હતી એનું નામ શું કીધું? એનું નામ મુન્નાભાઈ પોપટભાઈ મકવાણા. મુન્નાભાઈ પોપટભાઈ મકવાણા. મકવાણા. ઓકે આપણા બકડકોમમાં મકવાણા બહુ આવે. હા હાલો મુન્નાભાઈ પોપટભાઈ મકવાણા. બીજો એક ઓલો દૂધની ડેરી વાળો કીધો એનું નામ શું કીધું? દૂધ ની આમ નાટ્યદાર આપણે કેમ ગામમાં હોય ભરવાડ આપણે હા એટલે એમ નાટ્યદાર ક્યાં હતા એટલે એની હારે ફરવા સારા એમ. એમને એની હા, હારે એને હારે હતી. હા એને હારે હતી. ઈવડે એનું નામ શું છે? એનું નામ લખમણભાઈ મશરૂભાઈ સાનિયા ભરવાડ. લક્ષ્મણ ને ક્યાંક બાયરી આપણે નો જામે જેટલું છે એ બધી ના ના એમ સંબંધ સારા એમ કે જાય નહીં. આ તો બધા આખા ગામને ખબર છે એટલે મારે કોઈક વિડીયો વાયરલ કરીને કઈ વાંધો નહીં. લક્ષ્મણભાઈ મશરૂભાઈ સાનિયા. મશરૂભાઈ સાનિયા. ઈ ક્યાં ભરવાડ કેવાય? સાનિયા ભરવાડ એટલે મોટા ભાઈ. ઠીક મોટા ભાઈ. ઓકે એટલે એમને એના લગ્ન થઈ એટલે એ તો છોકરા એ તો હારા હતા. બાય જ નકામી હતી એટલે આવું. નહીં પણ ભલે એ બાઈ તો નકામી હોય પણ આપડે જેમ છે ને આ હમણાં અમિત ખોટમાં ઓલી છોકરી છે મારે કોઈક મેસેજ કરે ને હું કોક ના હાઈ હેલો કરું તો એમાં ભૂલ તો મારી ને મારે હું કામ હાઈ હેલો કરવું જોઈએ આમ. હા ઈ તો હોય હાલો ઈ તારી બાઈ એવી છે પણ ઈવડે ધ્યાન રાખવું છે. હવે ઈવડે મસરૂભાઈ ના લગ્ન થઈ ગયા છે લક્ષ્મણભાઈ ને. હા થઈ ગયા છે ને અત્યારે છોકરા છે એને ફેબ્રુઆરીમાં ઓડિયો નાખ છે એની બિચારી એની તારો સતવારો થઈ જાય એમ યો આ જેટલી નું નામ દઈ ને ના એ તો બધા સતવારો હાલ બીજા બોલ હજી છે એક બે કોઈ તારા ધ્યાનમાં હવે આ બાઈ કોઈ ભેગી ફરવા ગઈ હોય તો ભૂલી ન જતો યાદ કરી લેજો. ના એમ તો એને ગણાય એટલે કે કીધું તે બધા ગણાતી તે 17-18 તો થયા. લીંબાળીના ને ઈતરિયાના ને કુંડળના ને એવું થઈને એટલે એમ છે. હાલો કાંઈ વાંધો મને આવડા તારી ઘરવાળીના મોબાઈલ નંબર નથી ને? અને મારે હાહુ એમ જ છે. મારી બાઈ એટલી હોય તો મારે હાહુ કેટલી જગ્યાએ કંપની ફોલ્ડ છે એમાં ઉપાધિ કરી. હા એમ છે બધું. કાંઈ વાંધો હાલ મને તારી ઘરવાળીના મોબાઈલ નંબર છે? એ નંબર એના નથી નંબર ઓલાના છે. એના નંબર હા એના હાલો વોટ્સઅપમાં હું કાઢતા જ નહીં આવડે પછી હું તમને વોટ્સઅપમાં ના આપું પછી મારા છોકરાને આપું કે મારા શાળાને ના કોઈના. હા તારા છોકરાને દે ને? હા મારા છોકરાના છે હાલો એ તારા છોકરાનું નામ તારા છોકરાનું નામ કીધું? ચેતન. એક મિનિટ ચેતનભાઈ પ્રવીણભાઈ બારૈયા. હા પછી દીકરીનું નામ નિરાલી પ્રવીણભાઈ બારૈયા. આ છોકરાની ઉંમર કેવડી કીધી? 18? હા 18 માં 2-3 મહિના ઘટતા છે લગભગ. 18 અને છોકરીની? હા એની 16 કરો 16. ઓકે ચાલો હવે તારા છોકરાનો મોબાઈલ નંબર આપી દે. તમે એના મોબાઈલ નંબર આપે પણ હમણાં ભડાકો થાય છે ગાય ગાવો. હા હાલો હમણાં તું મોઢું નહીં ધોઈ લે ને તો તું યુટ્યુબ માં આવીશ. એટલે મોઢું ધોયું નથી એને કાંઈ કર્યો ઉપાડતા જ નતો લોકો ટ્રાય મારું તે હવે તમે ઉપાડી લીધો. એ આમાં કોઈક સમય એવો હોય સવારે કરંટ નો પોર હોય ને તો હું કાકીડા જેવો પછી બપોર પર ટાકી જાઉં. હા પણ મારો બાપ આવો તો ન ઉભરું. હાલ જલ્દી નંબર થઈ જાય જટનમાં સવારમાં તારું વાત થોડું કરશું. હાલો ભાઈ હાલો ભાઈ રિંગ કરું ઉપાડજો પાછા. હા હમણાં ઉપાડો. હાલો કોણ બોલો? તમે કોણ? નિરાલીબેન બોલો છો? હા. નિરાલીબેન બોલો? હા. નિરાલીબેન શું કરો છો? નિરાલીબેન તમારી ઉંમર કેવડી છે બેટા? મારી
હા 14મા વર્ષમાં બેઠી. 14મા વર્ષ બેઠી. હા નિરાલીબેન તાર મમ્મીનું નામ શું છે? મમ્મી ના હા રવીનાબેન. રવીનાબેન. અટાણ રવીનાબેન ક્યાં છે? અત્યારે ગોળીએ તમે ભાડું વિશે વાળું. હા હા રંજન છે. આપણે ભણો છો ને બેન? હા છે. કેટલામાં ભણો છો? 9મું. એટલે તાર પપ્પા ભેગું રહેવું છે કે તારે તું અત્યારે તાર મામા ભેગા છો? હા છે. તો તાર પપ્પાને ફોન બંધ કરો છો? હા હે કરીએ છીએ. કરી છે. તમે ચેતનભાઈ બોલો? હા છે. તો આમાં એકમાં ભાઈ ચેતનભાઈ તમારી ઉંમર કેવડી? મારી 17મું હાલે. 17મું હાલે છે. તમારા આધાર કાર્ડ પછી ઓલા લિવિંગ સર્ટિમાં ચેતન પ્રવીણભાઈ બારૈયા લખેલું છે. હા પણ આમાં નિરાલીબેન વિરમભાઈ લખેલું છે. ઈ ના ગોરિયા લઈ ગયા ત્યારે એને ભણવા બેહી હતી ના તે બારિયાને બદલે સાસુ જે કીને નાખ્યું ને. નહીં એને બાપ બદલાવી નાખેલ છે. હા એમાં નિરાલી પ્રવીણભાઈ નથી, નિરાલી વિરમભાઈ છે. આ વિરમભાઈ ના નંબર છે? હા આપો ને. તાર મમ્મી ના નંબર છે? એ નથી રાખતા મોબાઈલ. તો આનો નંબર આપો ને, વિરમભાઈ નો મોબાઈલ નંબર દે ને ભાઈ. 94 હા એક મિનિટ. 94 2 હા 96 હા 94 2 96 48 48 056. તાર મમ્મી તમારી હારે વાત કરે? હા ઠીક ઠીક. બીજું આ તાર મમ્મી ને પપ્પા જુદા પડી ગયા કેવી રીતે પડ્યા પ્રવીણભાઈ ને રવીના બેન? જો મોઢું ધોવા જોશે. હું થયું? મોઢું ધોવા જો જાજો તો ઠીક ઠીક ફોન આવ્યો ને એટલે. કાંઈ વાંધો નહીં. તમારા મમ્મી તમને સાચવે છે કે તમારા પપ્પા સાચવે છે? આ તો મામા ઘરે રહી છે. હે આજ મારા મામા ઘરે રહી છે. એમ નહીં પણ તમારા મામા ની તમને ઈ તો ન્યા છો એટલે ઈ તો સાચવતા જ હોય. પણ આમ વધારે તમને મોબાઈલ ઉપર પ્રેમ કોણ કરે? તમારા મમ્મી કરે છે કે તમારા પપ્પા? તમારા મમ્મી કરે છે. અને તારા પપ્પાનો ફોન નથી આવતો? આવે ને વાત બોલવી ને મેં. ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. ચાલો બેટા એની વાત કરી લો. હલો હાલો હા ફોટા મૂકી લ્યા. હા એ તો જોઈ લીધા. હું એમ કહું છું ભાઈ મેં એ બધાને ફોન કર્યો, તારી દીકરી હારે વાત કરી, પછી આ ચેતનભાઈ હારે તારા છોકરા હારે વાત કરી. હા હા પછી તો તારી ઘરવાળીને કઈક પાઇપ માર્યા હતા. ના એવું કાંઈ નહોતું કર્યું. હા કુવામાં નાખી દીધી હતી અને સરપંચ જ જઈને મૂકી આવ્યા છે. આજે એક ગાડી લઈને એને જ મોકલ્યો. મેં કઈ પોલીસ સ્ટેશન આને લઈ લો ગરડા. ઈ કે ના કે આ બીજાના ઠેબડા અવડાઈ જાય કે આવું પ્રકરણ કર્યું છે ને. પણ મારા માનવા પ્રમાણે તને તારા ભાઈઓ હારે મેળ નથી. એટલે તારી ને તારી વાત ઉપર એક નિર્ણય લેવી છે કે તારા ભાઈઓ હારે મેળ નથી, તારા કુટુંબ હારે મેળ નથી, તારી બાય હારે મેળ નથી. તો આટલા બધા માણસ ખોટા ન હોય, કઈક તારો ભૂલ હોય. ભૂલ એમાં કાંઈ હું મારું આમ હતું હું કહેતો હતો જો આમ કરે ફરવા હોય જાય છે. વાત થઈ ભાઈ રંજન હારે વાત થઈ ને, એને કીધું કે ભાઈ મને કુવામાં નાખી દીધી હતી અને કઈ અને 2 હાથ ભાંગી નાખ્યા છે, 2 હાથ તો ભાંગી નાખેલા તે. ના એનો પૂરો આપો. હે ખોટું છે એને સરકારી ઓલા હોય કે નહીં રિપોર્ટ ખોટું છે આવી. કાંઈ કોઈ જાતનું કાંઈ ખીલી કાંઈ તસ્યું લોહીનું કાંઈ નથી થયું. હાજે હારી કાઢી હતી અને કીધું આખું ગામ હતું ને કીધું ભાઈ મારી ભૂલી હું પડી છું, એને કાંઈ કહેશો નહીં. એમને એટલે તારા છૂટાછેડા થઈ ગયા? છૂટાછેડા નથી થયા? ના છૂટાછેડા નથી થયા. ઠીક છે. હવે જ્યાં રહી ત્યાં રહેવા દો. તારા ભાગમાં જ નથી સમજો. એ ભાઈ મને પણ છૂટું તો આપવું પડે ને, એક તો વાત કરવી પડે ને. છોકરા આપવા પડે. હવે તો એને ત્યાં 4 છોકરા છે, 2 દીકરી 2 દીકરા. તારું છૂટું થઈ ગયેલું માની લે. તો એમ નહીં તો આપણે છોકરા જ મળવા પડે ને. પણ છોકરા મળવા પડે તો છોકરા તો એના મામા એને મોટા કર્યા, તે તો કર્યા નથી.
મેં તો એમ 5 વર્ષના હતા કાવતી હતા અહીંયા. 5 વર્ષના હતા પણ ત્યાં લગ્ન હતા પણ અટાણે તો આ 7 વર્ષ સુધી પછી હું ના નહીં, પછી હું લેવા ગયો કે નહીં, હા પછી મને પાયપું મારી લીધું. કોણે મારી? મારો હારા બે એટલે દાઢા માર્યા, આપણે હાંચીને દાઢા હોય કે નહીં, હા મારા હાહુ એ મને દાઢા મારી લીધા અને મારા હારા એ પાયપું મારી લીધું. હા, ગાડી આંકે એવો નહોતો રહેવા દીધો. તોય તું જીવે? હા, પછી બાબરા પોલીસ સ્ટેશન ગયો. ફરિયાદ કરે તો એને જ કહેતા સાહેબ મને ધાર્યું માર્યું, પણ તમારો બાપ ધાર્યું માર્યું હોય કેટલું બે એ ખબર છે? હા, વગા ગાડી આંકે પેલે મોવડી કરતા ના ગયો હું, તો આને આ રીતે કર્યું છે, મને મારી લીધો. હમણાં અમે ફરિયાદ લખાવતા હતા ને પોલીસમાં, હું સરકારી હોસ્પિટલ ગયો હતો સમજ્યા, પછી પોલીસમાં ફરિયાદ લખાવી સાહેબ મને ધાર્યું મારી લીધું. પણ તમારો બાપ ધાર્યું મારે ડોકું હેઠું પડી જાય ત્યાં કણ સરકાર જેવું થાય ને, હાથ હોજવાડી દીધા હતા ને સાહેબ, ટાટા મારે ભાંગી જ જાય. એમ નહીં, હાથ મારા હોજવાડી દીધા હતા ને, હા હા તે હું ગરડાઈ ગયો પોલીસ સ્ટેશન લખાવા, અરજી લખાવા. તે કે અહીંયા નો કે તારે કે બાબરા જવું પડે, અહીં કે ક્યાં તને માર્યો ક્યાં? મેં કીધું ના કુંડળ. તે કે તો બાબરા જવું પડે. તે પછી બાબરા મેં લખાવી ગયો. તે કે કાર્યવાહી કરીશું કે, તે કાર્યવાહી કઈ એને કરી નહીં. હવે એ જે તારું જે થઈ ગયું થવાનું તો થઈ ગયું. હવે છોકરાઓને એની રીતે જ્યાં રહેવું હોય ત્યાં મોટા થાય ને એટલે નક્કી કરશે. પણ હવે એ છોકરીને જ લગભગ તારી ખબર નથી. આ રંજનબેન તેમ કહેતા હતા કે જે બાપને ઓળખતી નથી આ નિરાલી. મેં કે દાવો કર્યા લાવ્યા હતા ને, એ ક્યાં ઓળખે? પણ મને મળવા જ નહીં જવા દે, આપણે ક્યાં મળવા જ નહીં જવા દીધો. 18 વર્ષ સુધી તું ત્યાં જવું હોય તારે લુગડા લઈને જવું જોઈએ, કપડા લઈને જવું જોઈએ, કઈ ખાવાનું લઈને જવું જોઈએ. તું ત્યાં ક્યાં ત્યાં તારે અઢાર કોઈ ત્યાં તું બિલ હલાવે છે, તારી પાસે ટાઈમ ન હોય. એમ નહીં, પણ આપણે મારી લઉં, માર ખાવા જવું એમ તો થોડા જતી મારી છોકરીને જોવો હોય તો મારી ખાવી પડે. તારે કેવાય એક ને એક પડક ન મારતા ગઈ, ફરતા ફરતા મારજો એટલે બહુ હોજ ઓછું. તો બધું કર્યું, મારે એ છોકરા હાટું ખાધો, જેલે ભોગ્યું છોકરા હાટું. મારે સાંભળજો ફરી જવાય એટલે ફરતો ફરતા બબે બળિયા લાગે એટલે બહુ વાંધો ન આવે. એટલે એ નકાઈ નો હાવ મારી નાખે એવા એક છોકરાને મારી નાખ્યો. આખી વાત મારી નાખે. ત્યાં તારે તું અહીંયા ક્યાં તારે પાટોળો હોવી ગણો પડ્યો રહી છે. તો વાત પોતે મારી નાખો, મારે તમને હાવ હું મારી નાખો. પણ તો કઈ કાઈ નહીં એમ કહું છું. તો તારે આમ ગીધી ગીધી કર્યા ભેગું તું કેમ તારી બકરી ધરવી દીધી એકાદી વાર? તો ગદી કરી આમાં ક્યાં મેળ આવે? એને રહેવું જ ને તો શું કરવું? આવો ભવાડા શરૂ રાખે, આરોપ તો આરોપ કર્યા કરે. મારી ઉપર કેટલા આરોપ, આપણી ઉપર ખોટા આરોપ કરે. ગમે ને આપણે બેન દીકરી કોઈને ઉભા રહ્યા હોય, ફોજાય થાય ઉભા રહ્યા, તમે કઈ આડા સંબંધ તમારે રહ્યા છો, આવું કે આવું કે હવે તું છે ને આમાં બધે તારું પાછું ખોટું પડે સમજો. કેમ કે એનો કરવાડો છે એ હારો છે, આવડો વિરમભાઈ. હા તો હારો છે, છૂટાછેડા કરીને પછી લઈ જવાય ને. ખોટી સાંભળી લે ભાઈ, તારી વાતો ખોટી. તે કીધું ભગાડી ગયા બીજો લઈને ગયો, એ બધી વાત ખોટી. ભગાડી ગયા એવું ક્યાં કીધું મેં? બીજે મેથરી કરાર કરી લીધા એમ કહું છું. નથી કર્યા, છૂટું એને ઘરનું જ કર્યું કાયદેસર નું. હા તો એ તો મેં મેથરી કરાર કર્યા છે. મને છોકરા એમ કે છે લગ્ન કર્યા છે, હું કર્યું મને નથી ખબર, પણ મને છૂટાછેડા વગર બીજા એટલે લગ્ન જ કહેવાય એવું સાહેબ, મને ન ખબર હોય ને. એટલે તું તારી બાઈ ગણાય ને એની ગણાય અડધી, પણ તારે કેવા પૂરતી ગણાય ને એની હાથી ગણાય. ઠીક એવું તો એ ફેરા જ ફેર્યો છે ને? તો ના ફેરા નથી ફેર્યો. ફેરા ન ફરવા પડે? ના ના, એમાં ખાલી એ જ બે હાથ મિલાપ કરીને એમાં કે ઓલો માંડામાંથી છટક્યો છે અને આ છોકરીને માંડ સુખ મળ્યું એવું ખાલી કે. હા, સુખ મળ્યો તો પણ મને છૂટાછેડા કરી દેવા પડે ને, અને છોકરા આપડા હોપી દેવા પડે. ક્યાં બાંધેલા મને બતાય, ક્યાં બાંધ્યા? લાય હું છોડ દઉં. આ ખર્ચો કર્યો ના હતો, કેવડો ખર્ચો કર્યો, કેટલા ખાધા કર્યો, સજા કાપી છે. સજા કાપી તો મતલબ હું તો એ જે ખર્ચો કરશો બધું ભૂલી જાય કારણ છે. હવે તારે આ બધું ભૂલવું પડે એવી પોઝિશન થઈ ગઈ. તે કઈ મારી બહુ બધું કર્યું એવું ઓલો ભાઈ કહે છે, આ કહે છે. પણ તારા છોકરાને પૂછ્યું તો કઈ ના મારા બાપો મને નથી એટલા બધા રાખતા, મારી મમ્મી બહુ રાખે. કાંઈ હમણાં આવ્યો તો તોય પછી કોણ નથી રાખતો? તારા છોકરા એમ કહે છે. પછી છોકરો રોજ ફોન કરે મને. આ ફોન કરે, ફોન કરવાનું ત્યાં શું બિલ છે? ફોન તો અમારી હારી કયું વાત કરે છે? ના, એક દી આખો દી મારે હારી રહ્યો, આવી ગયો તો. આ તો રહી તો ખરો ને, એ ઓળખે છે મારા બાપુજી આ હતા એમ. હા તે તો બાપુજી હોય તો પછી હું તારા ફોટા મોકલી લીવડે જોયા કરે, બાકી ઓમ તો તને ઓળખ છે નહીં નગર. કોણ છોકરા? હા, છોકરીને ખબર નથી.
એ છોકરી રોજ તું કઈક લઈને ખવડાય તો નિરાલીને ખબર જ નથી તો એનો બાપ છે ઈ. એને ના, આધાર ખબર તો કાર્ડ માં બધી- બાપ બદલાઈ નહીં ગયો ઓમે બદલાઈ નહીં ગયો એટલે તું હવે થોડુંક ધ્યાન રાખ. હા, તો ધ્યાન તો કેટલા હું એમ થાય ભાઈ, મને આપણે તો આપી દે, આપણા છોકરા આપી દે ને બીજે દઈ દીધી તો તું હવે એ છોકરા તને હોપાય છે મોટા થાય એટલે ગોઠવણી થઈ જાય. હાલ કાંઈ વાંધો નહીં, હાલો રાખું છું. તું તારા ફોટા મોકલ્યા ને તે હા આ ઓડિયો વાયરલ કરું છું હો. એ હા સાહેબ હા કરો તમે તો આ જે કર્યું છે ને આ ઓલા ભુવાએ કર્યું સમજ્યા બધું. ક્યાં ભુવાએ? હા અરવિંદ ભુવો છે અમારો, મારા કાકાનો છોકરો. ઈ તમે જાણો, હવે ભુવાની મેટર બધી વહીતી થઈ. એમ નહીં, આ બધું એને કર્યું છે ને આ પછી બધો ગાળિયામાં નીકળી ગયો એમ. કાંઈ વાંધો તાર કરી હેવાયા કરી ના ના ઈ તો મોવડીકમાં જી હતો. છે કાંઈ વાંધો ના. હા હા એને એમ કીધું ભાઈ, મેં કીધું ભાઈ આમ બધું કરે છે ભાઈ, મારું ટૂંકું કરીને ભાઈ. ભલે ભલે હાલો વાંધો. હા હેલો હેલો, બોલો એ કોણ બોલો? મનસુખભાઈ બોલો. મનસુખભાઈ. આ મનસુખભાઈ હમણાં તમે ફોન કર્યો હતો ને ગોરૈયા વિરમ, હા એ બોલું હું હો. બોલો બોલો. અચ્છા બોલો બોલો, હાલો શું તકલીફ છે ને કાં વાંધો છે? હાલો આપણે પાર પાડી દઈએ તમે તારે. ઈ તો હવે એના છોકરા માટે હતું, કાંઈ નથી બીજું, વાત પતી ગઈ. હા હા ના નકર મેં જો આ ભાઈ હું લાવ્યો ને મનસુખભાઈ, હા એને મેં કીધું તમ તારું રાજીપું હોય તો જ તે, નહીં તો રહેજે નહીં. જવું હોય તો છૂટી કીધું. ના ના તકે ના મારે ને મરી જાવ પણ જવું નથી ને. એ કઈ મરી ન જવું, બધે જલસા કરો. હા તો વાત કરી લીધી. હા વાત કરી લીધી. ના કીધું જો એ મનસુખભાઈ મેં કીધું ભાઈ એના છોકરા છે એ તમારે દેવા પડે. એટલે આ વસ્તુ હું ઈવડે એ લોકોને કહું ને હા એટલે ઈવડે એ લોકોને ખોટું લાગતું, મારા ઘરના નહીં ખોટું લાગે. પણ મેં કીધું છોકરા એના છોકરા તો કોઈ માવતરે હારે નથી બંધાય કીધું, એને પાછા દેવા પડે. તો કે એ કહે છે મારી નાખે તો એના છોકરા છે. કોઈ મારી નાખે જેલ ભેગી ના થાય. એમ નહીં, એમ કોઈ મારી નાખે કીધું. મેં કીધું છોકરા તમારે એને મારા છોકરા છે કે મારે ભાઈ મૂકીને વહી ગઈ હોય તો કે મારા છોકરા મને પાછા દેવા પડે ને, એ કીધું એનો હક છે એટલે એ તમારે દેવા પડે કીધું. આ વસ્તુ હું કહું ને એટલે જો ઈવડે ઈ બાજે અને મારા ભાઈ બાજે મારી એવી. મેં કીધું તારે ભલે આય નહીં ગમે અહીંયા, તારે આય નું આવ્યું તો કઈ નહીં, બીજે તને દઈ જ દેવાના હતા બરોબર કીધું. તો આ એના છોકરા છે એને પાછા તમારે દેવા પડે કે દઈ જ દે. એટલે આ હાટું થઈને મારે જોઈ પેલા 2 મહિનો ને રોકાણી હતી. મેં કીધું આનો આ સોલ્વ કરી દો, મને છોકરાનો નેઠો કરી દો નક્કી. કારણ કે જો મનસુખભાઈ હું એવો માણસ નહીં, હું નીતિ નિયમે હાલવા વાળો માણસ છું. તમારી વાત સાચી, પણ હવે શું છે કે એને એના બાળકોને એને જરૂર હોય એટલે બધા પોતાની રીતે. પણ હવે કાંઈ વાંધો નહીં, જે હવે એમાં હું બાળકોને અત્યારે હજી છોકરીને એના બાપને ઓળખતી નથી એટલે એવું બધું છે. હા એ તો એવું બધું. અને મનસુખભાઈ જો 8 વર્ષ એ ઘરે બેઠે પછી ના હું મારે ભાઈ બેઠે એટલે આ બધું કોણ તો એને થોડું ખોટું લાગે. પણ આ બધું એને બીજે દેવાની હતી તો પણ પેલા બધું આ છૂટું કરી અને પછી આ દેવાય. આમાં માણસને હલવાડાય નહીં. આમાં તો હું હોય ત્યાં હલવાઈ જાવ ને ભલા મનુષ્ય. એમાં હું જો હવે એના ત્યાં છૂટાછેડા થયેલા નથી. હા અને અત્યારે તમારી પત્ની છે, હવે બીજા લગ્ન કરવા એ ગુનો છે કે એને એક ડિવોર્સ ત્યાં કણ આપીને પછી જ બીજા લગ્ન કરવાના હોય. પણ હવે આ વાતની મને ખબર નથી મનસુખભાઈ, હું આવી રીતે હલવાનું મને કે રેડી એટલે પછી આપણે શું કરવાનું. હા એ તો રેડી છે, પણ હવે ગામડું છે હાલે. બાકી જો સામે કોઈ ભણેલ ગણેલ ને શિક્ષિત પરિવાર હોય તો તમને તમારી બેટરી બધીની બકરી ડબ્બો પુરાય. આ બાદ રાખ્યો છે ના કેસ હોય ને કર્યો તો ભાઈ મારી માથે ગયા જુઓ સોમવામાં તો મેં ગયા હતા મુજતે હોય મારી ઉપર જ કેસ કર્યો, મારી ઉપર મારા ઘરના નો બધા ગયા બે છોકરા લગભગ મારા હાળાનું ઓલા મારા હાળીનું એ બધાના નામ નાખી દીધા, સુરત રહેશે એ બધાના. એ બધા એમ કે ગઢડા મુદતે ગયા હતા. આ બધું હજી 12 મહિના થયા ત્યારે જ કેસ થયો હતો. એને જ કર્યો હતો. પણ હવે જો સમજતા હોય ને તો એના દીકરા એને ફોન લાવીને આપી દો તો એનું હાલી જાય. એને હું મનસુખભાઈ મારે દઈ દેવા છે પણ ઓલ્યા જો નો આ ભાઈ સમજે અને નથી એના માવતર સમજતા, મારે શું કરવાનું? હા ભાઈ ના હા મનસુખભાઈ
હાલો તો તમે મને એક નવરા થાવ ને ત્યારે હું તો મને ફોન કરજો, બરોબર? ભલે ભલે પછી રિંગ કરશો હો. હા એમ નિરાતે હો ત્યારે હું તમને આખું લિસ્ટ તમને કહીશ બધું. કાંઈ વાંધો નહીં. હવે એમાં લીઝ બીઝ શું હોય એને તને બાળકો પૂરતું ઓછી વાત કરતો. એમાં એવું છે કે એની ઉપર આ જે બાર બઈ રહી ને હા એની ઉપર કઈક લગ્ન પહેલાનો દેવનો માર હશે, હોય ગમે ઈ ભુવા ભરાડીનું ને એ બધું ખોટું છે. એમાં એનો કઈક કાકા છોકરો છે એ આ વાત કરતો હતો કે કઈક દાણા દોર એવા હતા ને એવું બધું. ત્યાં દેવના હું માર હોય એટલે અમે દેવું માનતા જ નથી. અમારે બધા સુખી થતા ને જેટલા દેવના માર હોય ને માર ઘરે મોકલી દીજો, બધા માર ખમી શકે એવું. એટલે એમાં એવું છે કે આને લગ્ન પહેલાનો માર હશે, લગ્ન પહેલાનો કઈક માર હશે એમ. ના રે ના. પહેલેથી ને જાને આમ છે, નથી મરવા દેતું નથી જીવવા દેતું. હવે એ મારો બાપ જાણે ભાઈ, બધું લોરમ લોલ છે. હું તો તમને કહું અમે એવું કઈ માનતા નથી. અમે નથી ભાન જ નથી માતાજીના મારની. હા એ તો બધી તમને ભુવા લોકો છે એટલે તમને ખબર હોય. તમારી હારે મેરડી છે એટલે મેરડી તો એ કઈ જીવતી હોય નહીં. હા કાકા મારી પાસે એવી મેરડી છે, યુટ્યુબ માં તો વાતો કરે. એમ છે. અને ભુવા મેં તમારો એકદમ ફોન કર્યો નંબર લેવા, પણ મેં કીધા છે ભુવા મનસુખભાઈ ને એકદમ કીધું મુલાકાત કરવી પડશે. સારું કરી ફોન ન કર્યો. પણ આ તો સામે આવીને મુલાકાત થઈ ગઈ. કાંઈ વાંધો. એમાં એવું બીમાર બહુ પડી જાય છે. કોણ બીમાર પડી જાય? એ મારા ઘરના. નહીં પડે ને? ના ના. હા તો માં મેલડી ની દિયા હો બુવા, તમારી ખૂબ ખૂબ આભાર માનું બધાયનો. હું માંદી જ નહીં પડે તું જો બહાટી બોલી. હા તો એમાં હું હવે અમે નિર્દોષ માણા, મને કઈ ખબર હોય નહીં. અમે ભોળા માણા. ભોળા માણી ને બધી પથારી ભરી છે. હા તો ભોળા માણસ ની ફરજ છે એ તો જધાવ છું એમ છે. કાંઈ વાંધો ઉપર. હા એમ મને રીતે ફોન કરજો ને મનસુખભાઈ. ઓકે હાલો. હો એ હારું, જય માતાજી. જય માતા.